અરવલ્લી બાયડ તાલુકાના ગાબટ નજીક પથીપુરા રસિયાના મુવાડા ગામે 9 વર્ષની છોકરીને દશામાએ પરચો આપ્યાની વાતે શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો। બાયડ તાલુકાના ગાબટ નજીક પથીપુરા રસિયાના મુવાડા ગામે એક 9 વર્ષની દીકરીને દશામાના વ્રતના પ્રથમ દિવસે એટલે કે દિવાસાના દિવસે દશામાએ પરચો આપ્યાની વાતે પથીપુરા જેવા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ટોળેટોળા અહીં સ્થાનિકોના જણાવ્યા મુજબ મિનળબા નામની આ દીકરીને 2-3 વર્ષથી દશામાં પરચો આપતા હતા, પરંતુ ખેતમજૂરી પર નભતા મિનળબાના બાલીએ આ વાત પર ધ્યાન આપ્યું ન હતું। ચાલુ વર્ષે દશામાના વ્રતના પ્રથમ દિવસે દિવાસાએ આ 9 વર્ષીય દીકરીએ ખેતરમાં એક જગ્યાએ જઈને હાથમાં ત્રિશૂળ લઈને બેસી જતા આજુબાજુના રહીશોને પણ દીકરીમાં પરચાનું પ્રમાણ જણાતા તેના દર્શનાર્થે પહોંચી ગયા। કહે છે કે સાંજની આરતી સમયે આ દીકરીના આખા ચહેરાનું રૂપ અવલૌકિક થઈ જતું હોય તેવી વાતો પ્રસરી છે। દશામાના પરચાની વાત વાયુવેગી પંથકમાં પ્રસરી જતા દશામાના દિવ્ય સ્વરૂપના દર્શનાર્થે અહીં દિવસ રાત ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। વાયુવેગી વાત પ્રસરતા બાયડના ગામો અને આજુબાજુના સરહદી જિલ્લાઓમાંથી લોકો અહીં આવી રહ્યા છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી।